ભરૂચ તાલુકાના ભાડભૂત ખાતે યોજાઈ રહેલ ભાતીગળ મેળામાં વ્યસન મુક્તિ અંગેનો સંદેશો આપવા માટેના એક સ્ટોલનું આજરોજ ઉદ્ઘાટન કરાયું। ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર માસથી ગુટખા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને યુવાધન વ્યસનમાંથી મુક્ત થાય તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે ભાતીગળ મેળો ચાલી રહ્યો છે, જેમાં 1 મહિના દરમિયાન 1 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવી દર્શન કરશે। ત્યારે આવનાર શ્રદ્ધાળુઓમાં વ્યસન મુક્તિ અંગેની જાગૃતતા આવે તે હેતુથી જીવનદીપ સંસ્થા દ્વારા મેળામાં જ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે। આજ રોજ આ સ્ટોલનું ઉદ્ઘાટન ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું। 1 મહિના સુધી આ સ્ટોલ ઉપરથી લોકોને વ્યસન મુક્ત થવાનો સંદેશ આપવામાં આવશે। આવનાર 11 સપ્ટેમ્બરથી ગુટખા પાન મસાલા પર જે પ્રતિબંધ મૂક્યો છે અને એને સુસંગત આ એક એવી પ્રોડક્ટ છે કે જે 100% આયુર્વેદિક છે। 18 જડીબુટ્ટીઓથી આ બનેલી આ પ્રોડક્ટ છે અને જેને લેવાથી તમાકુ અને ગુટખાથી મુક્તિ મળે છે। તો ખરેખર જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક તંદુરસ્ત ગુજરાત, વ્યસન મુક્ત ગુજરાત અને કેન્સર મુક્ત ગુજરાતની જ્યારે ઝંખના કરી છે ત્યારે મને લાગે છે કે આ જીવનદીપ જે પ્રોડક્ટ છે એમાં પર્યાય બનશે, એને સાતરૂપ બનશે અને હજારો લોકોની જે કેન્સરથી મૃત્યુ થાય છે તેનાથી મુક્તિ મળશે। અને આનાથી અનેક પરિવારો ખુશી છે અને આખા પરિવારો, ફેમિલી, છોકરા બધે ખુશ છે અને આ લેવાથી સાહેબ જેટલું આપણે કહીએ એનાથી વિશેષ ફાયદા છે।